ઉત્તરાયણ આવી રહી છે ત્યારે રાજ્યમાં ચારે બાજુ બસ પતંગી માહોલ બની ગયો છે, તો રાજકોટ શું કરવા બાકી રહે? રાજકોટના હિલ ગાર્ડનમાં પણ પતંગોત્સવનું આયોજન કરાયું હતું. આ પતંગોત્સવમાં 70 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિદેશથી આવેલા 44 જેટલા પતંગબાજોએ પણ તેમના અવનવા પતંગો ચડાવી અહીં હાજર પતંગ રસિયાઓના દિલ જીતી લીધેલા. મહોત્સવમાં પતંગો પણ વિવિધ જાતના જોવા મળ્યા હતા. કેટલાક મહાકાય પતંગો હતા તો કેટલાક અવનવા અને રંગબેરંગી. આ મહોત્સવમાં રાજકોટના કલેક્ટર રાજેન્દ્ર કુમારથી લઈને રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. મકર સંક્રાંતિના આ પર્વ દિવસના પૂર્વે જ્યારે રાજકોટની અંદર આ કાઇટ ફેસ્ટિવલ થાય છે ત્યારે એનું એક જૈવિક મહત્વ એ છે કે દોરાની સાથે કાગળ જ્યારે પતંગના રૂપે ઉડતો હોય છે એમ ઇન્દ્રિયોના રૂપી દોરા વડે આપણા કુવિચારો જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યાથી પર થઈને એને તજી દેવાના, એમાંથી મુક્ત થવાના, એને છોડવાનો આ સંક્રાંતિનો મર્મને આપણે બધા સમજીએ. અને આ ઈશ્વરીય હિલટોપ ગાર્ડન ઉપર આજે રાજકોટ માટે એક ગૌરવશાળી પળ છે કે આ કાઇટ ફેસ્ટિવલ અહીંયા રાજ્ય કક્ષાએથી અહીંયા કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાનો પતંગોત્સવ આજે પ્રથમ વખત રાજકોટમાં યોજાયો હતો, જે લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળીને આનંદની અનુભૂતિ કરી હતી. વિદેશી સ્પર્ધકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદેશી બનાવટની પતંગથી પેચ લગાવી પતંગોત્સવને 4 ચાંદ લગાવી દીધા હતા. અહીંયા અમે રાજકોટમાં આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2014 યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે અમે બધા પાર્ટિસિપેટ થઈને અહીંયા આવ્યા છે. અને જે અમે કેટલા ફોરેનથી અને આજુબાજુના અમદાવાદમાંથી પણ આવેલા છે, જે અમે બધા અહીંયા કાઇટ ફ્લાઇંગ કરી અને મનોરંજન આપવાના છીએ. અને આજે પવનની દિશા બહુ જ સારી છે, તો અમને આજે કાઇટ ફ્લાઇંગ કરવામાં પણ બહુ આનંદ આવશે. રાજકોટની ભાગોળે યોજાયેલ પતંગ ઉત્સવમાં સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. પતંગ ઉત્સવ દરમિયાન આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી હતી. મકર સંક્રાંતિ પૂર્વે યોજાયેલ પતંગ ઉત્સવમાં પતંગ રસિયાઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ.